વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીની અંદર ચેપ્ટર નંબર 2 રેસનો ઘોડો, જે મેં તમને આગળ કહ્યું હતું કે શિક્ષણ પ્રત્યે વિનુ કાકાનું ધ્યેય લક્ષ્ય કેવું છે, બાળકને કેવું બનાવવું છે, એના પ્રત્યેને આપણે કહ્યું હતું. એની સાથે બે બાળક, પોતાનું બાળક અને પાડોશીમાં રહેતો અંકિત, એને પણ એ ભણાવવાનો ધ્યેય રાખે છે. પાડોશીના મા બાપ એટલા ખુશ થાય છે કે વિનુ કાકા બહુ સારા છે કે પોતાના દીકરાની સાથે આપણા દીકરાને પણ ભણાવે છે. સમય જતો જાય છે. ધીરે ધીરે સૌરભની માતા મંજુ કાકી એક દિવસ નીના બહેનની ઘરે આવે છે અને કહે છે, જે સમયે નીના બહેન અને મંજુ બહેન વચ્ચે વાતો ચાલતી હોય છે ત્યારે કહે છે કે વિનુ કાકા બહુ સારા છે, મારા દીકરાને બહુ ભણાવે છે. ત્યારે મંજુ કાકીથી એક વાક્ય બોલાવી જાય છે કે ફૂલ છે, ફૂલને દબાવી દેશો તો એ કરમાઈ જશે. ત્યારે નીના બહેનને કશું ખ્યાલ આવતો નથી અને પ્રશ્ન કરે છે કે તમે શું કહો છો. એવું પણ કહે છે, હું એની માતા છું, મારા બાળકનું સારું બને એની ખાતર જ હું એના માટે આટલું કરું છું. મંજુ કાકી તો જતા રહ્યા, પણ નીના બહેન આયના પાસે ઊભા હતા અને પોતાના જ પડછાયાને જોતા હતા કે એક માતા તરીકે અત્યારે હું કેવી ફરજ બજાવી રહી છું. વિચાર કરે છે કે મારા દીકરાને કેટલા સમયથી હું બગીચામાં રમવા લઈ ગઈ નથી. મારા દીકરાને શું ગમતું હતું, આજે બધું જ મેં ભણવાની ખાતર છોડી દીધું છે. આવી જ રીતે જ્યારે ચાલતું હતું અને નીના બહેન પોતાના વિચારમાં ડૂબેલા હતા, તરત જ ડોરબેલ વાગે છે અને જુએ છે તો બહાર અંકિત તાવથી ભરેલો ઊભો હતો. તરત જ નીના બહેન એને ઉચકી લે છે અને દવા પીવડાવી સુવડાવે છે. આવું બનતાની સાથે જ વિનુ કાકાને દીકરો સૌરભ આવ્યો હતો. નીના બહેને તરત જ ના પાડી દીધી કે હું મારા દીકરાને અત્યારે કોઈ ક્લાસીસમાં મોકલવા ઈચ્છતી. વિનુ કાકા એને કહે પણ છે કે કશું થશે નહીં, મોકલો. પણ નીના બહેન ના એટલે ના જ પાડે છે. જુએ છે કે મારા દીકરાને જો સારું ન હશે ને તો કાલે પણ શાળાએ મોકલવાની. વિનુ કાકાને ખોટું લાગતા તરત જ ત્યાંથી જતા રહે છે અને નીના બહેન પોતાના રસોઈ ઘરમાં રસોઈ કરે છે. થોડી વારની અંદર એને સંભળાય છે કે ટીવીનો અવાજ આવતો હતો. એ વિચાર કરે છે કે મારો દીકરો તો બીમાર છે, હું રસોઈ ઘરમાં છું તો ટીવી ચાલુ કોણે કર્યું. તરત જ રસોડામાંથી બહાર આવી અને જોયું તો અંકિત ટીવી પાસે બેસીને ટીવી જોતો હતો. એની માતાએ તરત જ પ્રશ્ન પૂછ્યો, દીકરા તને સારું ન હતું, તું કેમ આમ ઊભો થઈ ગયો? અંકિતે તરત જ કહ્યું, માં હવે મને સારું છે. એની માતાનો હાથ લાગણીથી પકડી લે છે અને કહે છે, માં ચાલને આપણે આજે બગીચામાં જઈએ. એની માતા એને કહે છે, તારું લેશન કોણ કરશે, તને સારું નથી. દીકરો માણસ બહુ પ્રેમથી કહે છે કે માતા તૈયાર થઈ જાય છે. બંને જણ બગીચામાં જાય છે. જુએ છે અંકિતને હિંચકા ખાતો, જુએ છે અંકિતને બીજા બાળકો સાથે રમતા. એને વેદના ખીલી ઉઠે છે. બીજે દિવસે અંકિતનું કોમ્પ્યુટરનું રિઝલ્ટ આવે છે. અંકિત માંડ પાસ થાય છે. સૌરભના સારા ટકા આવે છે, પર્સન્ટેજ આવે છે. એને એનું સર્ટિફિકેટ મળે છે. આથી સંજય અંકિત પર પહેલી વાર ખૂબ ગુસ્સે થઈ ગયો. કેમ ગુસ્સે થયો? કે મારા ભવિષ્યમાં મારી પાસે એટલું તો ન હતું અને હું જિંદગીમાં આગળ ન વધી શક્યો, પણ મારા બાળકને આગળ વધારવું જ છે, એના માટે એ તનતોડ મહેનત કરતો હતો. અને જ્યારે રિઝલ્ટ આવ્યો ત્યારે અંકિત એવો હતો કે માંડ પાસ થયો. આથી એને ગુસ્સો આવી જાય. નીના બહેન તરત જ કહે છે કે હવે મારે બાળકને કોમ્પ્યુટર ક્લાસમાં મોકલવું નથી. વિનુ કાકા સમજાવે છે, એમાં શું થયું, એકવાર ઓછા માર્ક્સ આવવાથી તમે
તમે આવું કરશો? ત્યારે નીનાબહેન કહે છે, એના ખાતર હું ના નથી પાડતી, પણ મારું બાળક નાનું છે, એને જીવનની અંદર ભવિષ્યની અંદર શું બનવું છે એ મોટો થશે ત્યારે જ એ નક્કી કરશે. રાત થાય છે. સંજયભાઈ નીનાબહેન પણ ખૂબ ગુસ્સો હતો, છતાં પણ નીનાબહેન સંજયભાઈને કહે છે, હું તમારી પાસે એક વસ્તુ માંગુ. સંજયભાઈ કહે છે, મોંઘી તો નથી ને? કેમ આવો પ્રશ્ન કરવો પડ્યો? મોંઘી સસ્તું? કારણ કે એ લોકોની પાસે એટલી પરિસ્થિતિ નહોતી. નીનાબહેને તરત જ કહ્યું, બહુ જ કિંમતી છે, તમારે એમાં કોઈ પૈસા આપવા પડશે નહીં. પછી નીનાબહેને કહ્યું, મને અંકિતનું બાળપણ આપો. એનું બાળપણ પાછું આપી દો. અંકિતને સંજયભાઈએ કહ્યું, સારું ઠીક છે. એને મુક્તપણે જીવવાની રજા મળી ગઈ. સંજયભાઈ જ્યારે સાંજના સમયે ઓફિસેથી આવી હતા અને બગીચામાં જતા ત્યારે જુએ છે તો અંકિત ખૂબ ખુશ હતો અને ખુશથી એ હિંચકા ખાતો હતો, બીજા બાળકો સાથે રમતો હતો. ત્યારે એ જોઈને એમ થયું, ખરેખર મેં કરેલો નિર્ણય કે એને બાળપણ આપ્યું એ મારો નિર્ણય સાચો જ છે. આટલે સુધીનું મિત્રો આપણે ભણ્યા હતા. હવે આપણે આગળ ભણીશું. જો શું કહે છે હવે સંજયભાઈ, મને સ્પષ્ટ દેખાતું હતું કે નારાજ થઈ જતો સંજય કંઈક વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા. પણ શું હતું? આ લોકોએ તો એને બાળપણ આપી દીધું, પણ અમે બંને વિચારતા હતા, બંને કોણ? સંજયભાઈ અને નીનાબહેન, કે વિનુ કાકા એમને એમ જવા દે તેમ નથી. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા. જ્યારે પણ પોતાના બાળકને ભણાવતા હતા ત્યારે અંકિતને પણ ભણવા લઈ જતા. પણ મને સ્પષ્ટ દેખાતું કે નારાજ થઈ જતો. કોણ નારાજ થઈ જતો હતું? અંકિત. જ્યારે પણ વિનુ કાકા એને પોતાની જોડે ભણવા લઈ જતા ત્યારે એને ન ગમતું હતું. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. નીનાબહેન તેવું વિચાર્યું જ હતું, પણ સંજયભાઈએ પણ આ જોયું કે જ્યારે પણ અંકિતને વિનુ કાકા લઈ જાય છે ત્યારે એને ગમતું. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા. હવે સંજયભાઈ અને નીનાબહેન બાળક અંકિતને લઈને ફરવા ગયા. જે રવિવારનો સમય હતો. દરિયા કિનારે જાય છે, ખૂબ રમે છે, પાણીમાં ભીંજાયા. આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું. પાણીમાં નાહ્યા પણ ખૂબ અને આઈસ્ક્રીમ પણ ખાતા હતા. ત્યારે સંજયભાઈ અને નીનાબહેને અંકિતને પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો હશે આપણે જોઈએ. બેટા અંકિત, ઉઘાડ ચિહ્ન છે, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? પ્રશ્ન કરે છે કે તું વિનુ કાકા પાસે કેમ ભણવા માંગતો નથી? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતા. વિનુ કાકા એવો પ્રશ્ન કરતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો. સૂર્યાસ્ત થઈ જવું એટલે સાંજ થઈ ગઈ હતી. હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હળવે હળવે એટલે ધીમે ધીમે અંધકાર, સાંજનો સમય રાત્રિમાં બદલાઈ રહ્યો હતો. હાથમાંનો ફૂગ્ગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક એ જોરથી બોલ્યો. અંકિતના હાથમાં ફૂગ્ગો હતો અને ફૂગ્ગો એણે છોડી દીધો. તો જો ફૂગ્ગાને આપણે પકડી રાખીએ ને તે કેવો હોય? આપણા બંધનમાં હોય. આપણે જ્યાં સુધી એને ઉડાડીએ ત્યાં સુધી ઉડી શકે, એનાથી વધારે એનાથી ઉડાતું નથી. હા, પણ તમે એ દોરીને છોડી દો ને તો એ મુક્ત બની જાય.
અને મુક્તપણે હવામાં ઉડવા લાગ્યો. તેવી જ રીતે આપણે વિચાર કરો કે અંકિત પણ કોની દોરીમાં બંધાયેલો હતો? વિનુ કાકાના. એને મુક્તપણે જીવન જીવાતું એટલે મુક્તપણે એનાથી ફરાતું. અને અંકિત જોરમાં બોલી ઉઠ્યો. શું બોલ્યો? મને વિનુ કાકા જરાય નથી ગમતા. ક્યારે કોઈ માણસ કોઈને ન ગમે, જો એને કોઈ તકલીફ પાડતો હોય તો ન ગમતું હોય, અથવા તો એને કંઈક વસ્તુ છીનવીતો હોય, ગુસ્સો કરતો હોય, ખીજવાતો હોય, ત્યારે જ આપણે કહીએ કે આ વસ્તુ મને નથી ગમતું. તો અંકિત સાથે પણ એવું કશુંક તો કંઈ બન્યું હશે ને, જેનાથી એને વિનુ કાકા નથી ગમતા. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. જ્યારે જોરથી એ બોલ્યો ને કે મને વિનુ કાકા નથી ગમતા, અમને એકદમ આઘાત, શોટ લાગ્યો. કેમ નથી ગમતા? આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જો. ધિક્કાર કરવો એટલે એને નફરત કરવી. આવી નફરત અમે ક્યારે પણ જોઈ નથી. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી. કોને? મીનાબાઈને. ધીરે 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 પછી અમને ખબર પડી કે વિનુ કાકા ને અંકિત, અને અંકિત કેમ વિનુ કાકા પાસે ભણવા જવાની ના પાડે છે, કેમ એને ગમતા. નીનાબહેન વિનુ કાકા પ્રત્યે ધિક્કાર કેમ હતો એ વાત નીનાબહેનને મંજુ કાકી પાસેથી ખબર પડી. નીનાબહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મંજુબહેન કહે છે, જો તમે મારું સહમતતા હોય ને તો તમારા દીકરાને મારી ઘરે ભણવા મોકલતા. મારા વરને અક્કલ નથી. આવું ક્યારે મનુષ્યએ કહેવું પડે કે મારા વરને અક્કલ નથી? આવું જ્યારે સામેવાળું વ્યક્તિ એવું તો કંઈક વર્તન કરતું હશે તો જ બોલી શકીએ ને આપણે. વારે વારે અંકિતને ઉતારી પાડે છે. બાળકને છે ને નાનું છે, તમે એને બધા વચ્ચે ખીજવાશો તે કેવું હશે? મારું જ થઈ જાય છે. અંકિતને વાટે વાટે કંઈ પણ પૂછે, કંઈ બી કહે તો એને ઉતારી પાડતા હતા ને નીચો બતાવતા હતા. બિચારો કુમળો જીવ છે, બિચારું નાનું ફૂલ જેવું બાળક છે. એમ તો મારા સૌરભને ન છોડ, એમ તો મારા દીકરાને પણ છોડતા નથી. પણ તમે માનશો, અમે ત્રણેય જણા ભેગા બેસીને નિરાંતે ખાધું પણ નથી. મંજુ કાકી શું કહે છે કે તમે વિચારો, અમે 3 જણ ભેગા થઈને ક્યારે શાંતિથી જમ્યા પણ નથી. તો વિચાર કરો એ વ્યક્તિના ઘરે કેવું વર્તન, કેવું બિહેવિયર થતું હશે કે આટલા 3 જણ પણ ભેગા મળીને ખાઈ શકતા નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. અમે વિનુ કાકાને ત્યાં અંકિતને ભણવા જવાનું બંધ કરાવ્યું. વિનુ કાકા ધુઆ પુઆ થયા. ધુઆ પુઆ થઈ જવું એટલે ખૂબ ગુસ્સે થઈ ગયા. લડ્યા પણ, અમારી સાથે ઝઘડો પણ કર્યો. અમે મક્કમ રહ્યા, પણ અમારા નિર્ણય પર અમે તટસ્થ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. નબળા બાંધાનો એટલે બિચારો કમજોર છે. આ 1 વર્ષ જવા દો. દો એટલે દો. આ 1 વર્ષ જવા દો. આવતા વર્ષથી વાત, હજી તો 5મું ધોરણ છે. એ વિશી ચિંતા છે. શું કહે છે? 5મું ધોરણમાં ભણે છે. આ વર્ષ એમ જ રવા દો. અને અત્યારથી આટલી ઉતાવળ રાખવાની શું જરૂર છે? એ વર્ષ સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું, એવોર્ડમાં મેડલ મળ્યું. અંકિત 7મે નંબરે પાસ થયો. સૌરભ અને અંકિત ક્લાસમાં એક જ ક્લાસમાં હતા, પણ અંકિત કેવો હતો? બિચારો થોડો પાંગળો હતો. સૌરભ ક્લાસની અંદર ફર્સ્ટ આવે છે, એને મેડલ મળે છે, અને અંકિત 7મા નંબરે પાસ થાય છે. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા. પરિણામ એટલે શું રિઝલ્ટ આવવાનું હતું, એનું શું થશે અમને પહેલેથી જ ખબર હતી. કોને? નીનાબહેન અને સંજયભાઈ. એટલે અમે પહેલેથી થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. અમને તો ખબર જ હતી, એટલે અમે થોડા દિવસ પહેલાથી જ
બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી રાખેલો હતો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમ બુકિંગ કરાવ્યું હતું. અમે ત્રણેય જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં અમે એને પુસ્તકો ભેટ આપ્યા. પ્રશ્ન પૂછાય, અંકિતના પાસ થવાથી એના માતા પિતાએ કયા પુસ્તકો એને ભેટમાં આપ્યા? કયા પુસ્તકો? રામાયણ, મહાભારત, બાળ કથાઓના પુસ્તકો ભેટમાં આપ્યા. કયા? રામાયણ, મહાભારત, બાળ કથાઓના પુસ્તકો. વાંચવાનો એવો નાદ લાગ્યો, નાદ એટલે કે ઉત્સાહ, એવું લાગ્યું કે એને બધા પુસ્તકો બબ્બે વાર વાંચી નાખ્યા. આપણને ઉત્સાહ જાગે, 2 વાર વાંચવાનું માનવાનું, 1 વાર વાંચ્યા, બરાબર? 2 વાર. અંકિતને વાંચવાનો ખૂબ રસ જાગ્યો, એને બધા પુસ્તકો 2 વાર વાંચી. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા. અમે વિચાર કરતા હતા કે અંકિત અને સૌરભને એક ક્લાસમાં ભણવા લેવા નથી, બંનેના ક્લાસ બદલવા જોઈએ અથવા તો શાળા બદલવી જોઈએ. તો સારું થયું, ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાની અમને મોટી હાશ થઈ. ત્યાં તો સારું પડ્યું કે બંનેના ક્લાસે જ બદલાઈ ગયા અને અમને ચિંતામાંથી મુક્ત થયા. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યા. જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એને છુટકારો મળી ગયો. અંકિત પણ ખૂબ ખુશ થઈ ગયો અને